ફ્રેન્ડ્સ, મારું નામ શિફાલી દાની છે અને આઈ વુડ લાઈક ટુ થેન્ક કાજલબેન ફોર ઇન્વાઇટિંગ મી ફોર ધીસ સેમિનાર ઓર વેબિનાર રેધર. આમાં જે આપણે ડિસ્કસ કરવાના છે ઇટ્સ મોર રિલેટેડ ટુ જોબ્સ. હવે આપણને બધાને ખબર છે કે રાઇટ નાઉ લોટ ઓફ કંપનીઝ આર લેઇંગ ઓફ પીપલ. ઘણા જણને ફાઇનાન્શિયલી બી થોડી તકલીફ પડે છે, પણ જ્યારે બી લોકડાઉન પતશે ત્યારે આપણી તૈયારી હોવી જોઈએ જોબ માટે. તો એની માટે આપણે બેઝિક તૈયારી હોય તો બહુ ફરક પડે. એટલે નોર્મલી કંઈ પણ કંપનીને એવા માણસો જોતા હોય જે સ્કિલ બેઝ હોય. હવે સ્કિલ અલગ અલગ ટાઈપની હોય. હવે ફોર એક્ઝામ્પલ, પહેલાં અકાઉન્ટ્સમાં જીએસટી નહોતું. હવે કોઈને અકાઉન્ટ્સમાં કામ કરવું હોય તો જીએસટી આવડવું જરૂરી છે. તો આ બધા જે સ્કિલ્સ હોય એ આ ટાઈમમાં આપણે યુટિલાઇઝ કરી શકીએ. સો ફર્સ્ટ ક્વેશ્ચન, ફોર એક્ઝામ્પલ, ટેલ સમથિંગ અબાઉટ યોર સેલ્ફ. ઓકે, તો એમાં શું કહેવાનું? ટેલ યોર નેમ, ટેલ યોર પ્લેસ વેર યુ સ્ટે, હાઈએસ્ટ એજ્યુકેશન, જોબ એક્સપિરિયન્સ. ફ્રેશર હોય તો ફ્રેશર. ઘણા જણ પહેલાં કામ કર્યું હોય ને પછી ફેમિલીને માટે એ લોકોએ જોબ છોડી દીધું હોય અને પાછું સ્ટાર્ટ કરવું છે, તો આ બધી તૈયારી કામમાં આવે. ફેમિલી ડિટેલ્સ, હોબીઝ. ફોર એક્ઝામ્પલ, માય નેમ ઇઝ શિફાલી દાની. આઈ સ્ટે ઇન ઘાટકોપર, મુંબઈ. My highest qualification is in MBA and I have done my graduation from Nirmala Niketan. My core strength is HR and marketing and I help people to get jobs. Job experience totally is of 16 years and 7 years I am self-employed. My family members, we are 3 members and my father and mother both have retired. Hobby-wise, I like to visit exhibitions. I like to attend seminars, webinars and gather knowledge related to my field and also keep myself updated with the latest HR technologies. So, તમે જ્યારે આવો રિપ્લાય આપો, ઘણા જણ હોબીમાં અપ્લાય કરતા હોય કસ્ટમર કેરમાં અને એમાં કે મારી હોબી કુકિંગ છે. તો હવે કુકિંગને એમ્પ્લોયર શું કરવાનો છે? દેટ્સ નોટ હિઝ રિક્વાયરમેન્ટ. સો યુ હેવ ટુ બી વેરી કેરફુલ કે તમે શું રિપ્લાય કરો છો અને લાંબુ ખેંચવાનું નહીં. જે પૂછે એટલું પોઈન્ટ ટુ પોઈન્ટ કહેવાનું. સો દેટ્સ અવર ફર્સ્ટ ક્વેશ્ચન. વી મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એક ક્વેશ્ચન બહુ કોમન હોય છે જે બધા પૂછે છે અને એ છે, વાય ડુ યુ વોન્ટ ટુ ચેન્જ યોર જોબ? તમારે જોબ શું કામ ચેન્જ કરવો છે? તો ઘણા જણ નોર્મલી જોબ ચેન્જ કરતા હોય છે મેનેજર માટે થઈને, પણ તમે એ રિપ્લાય ન આપી શકો કે મારો બોસ તો સાવ ખડૂસ હતો, મારો બોસ બહુ કામ કરાવતો હતો, મારો બોસ બીજાને હાઈક આપતો હતો, મને નથી આપતો. All those answers you cannot say. You can tell, I am thankful to my previous organization because I have learned a lot of things from there. According to me, changes are necessary for everyone to enhance your skills, knowledge as well as personal growth and financial growth. I found your organization to be a very good platform where I can use my skills and I can also learn more. So I want to change my job and I have all the necessary skills for the job I have applied. So that should be your answer. કાંઈ પણ નેગેટિવ નહીં બોલવાનું અને જે સ્કિલ્સ હોય એને હાઇલાઇટ કરવા જરૂરી છે.
Hi friends, again a very important question. આપણે બધા કામ શું કામ કરીએ છીએ? તો ઘણા જણ કહે કે હું કામ કરું છું કે મારા ફેમિલીને સપોર્ટ કરી શકું ફાઇનાન્સ માટે. ઘણા જણ કે મારી પાસે ફાઇનાન્સનો કંઈ પ્રોબ્લેમ નથી પણ હું મારી સ્કિલ્સ યુટિલાઇઝ કરી શકું. ઘણા જણ કહે કે અલ્ટિમેટલી કામ કરવાથી મને બહુ સેટિસ્ફેક્શન મળે છે. ઘણા જણ એનજીઓમાં કામ કરતા હોય. તો બધાનો રીઝન અલગ હોય. બટ આ ક્વેશ્ચન હરેક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે કે વોટ આર યોર સેલરી એક્સપેક્ટેશન્સ. તો આ આન્સર બેઉ જણા અલગ રીતે આપશે. ફ્રેશર હોય તો તમારે શું કહેવાનું અને એક્સપિરિયન્સ હોય તો તમારે શું કહેવાનું. સો ઇફ યુ આર અ ફ્રેશર then I suggest you that say that salary is not a priority for me. This is a big platform to start my career and I also want to improve my knowledge and skill and gain experience. So I expect a considerable salary according to my ability. મારી એબિલિટી પ્રમાણે તમે સેલરી આપો and your company norms which will fulfill my economical needs. એટલે તમે એમ બી કહો છો કે હું અહીંયા શીખવા માટે આવ્યો છું અને તમે એમ બી કહો છો કે હા મારી બી ઇકોનોમિકલ નીડ્સ હોય તો મારી સ્કિલ પ્રમાણે તમે મને સેલરી આપો. વેરેઝ એક્સપિરિયન્સ પર્સન હેઝ ટુ ટેલ ઇન અ ડિફરન્ટ વે. સપોઝ હું માર્કેટિંગ મેનેજર છું, હું એચઆર મેનેજર છું, હું સેલ્સ મેનેજર છું, તો મારે મારો એક્સપિરિયન્સની વાત કરવાની અને મારી સ્કિલ્સ હું ઓર્ગનાઇઝેશનમાં કેવી રીતે યુઝ કરીશ એ પ્રમાણે વાત કરવાની. ફોર એક્ઝામ્પલ એક્સપિરિયન્સ પર્સન કેવી રીતે આન્સર આપે. I have 3 years of experience as marketing manager. My current CTC means cost to company, is 3 lakhs per annum. Salary has never been a big issue for me. Still, I am expecting salary as per company's norm, as per my designation and my qualification and experience, which can help me maintain my standard of level of my personal and economical needs. I will bring to the organization XYZ things and which will help the organization to grow because I have enough of experience in marketing. Thank you, sir. So, you are also telling this is what your post is કે તમારે ઓલરેડી એક્સપિરિયન્સ છે, આ તમારી સેલરી છે અને સેલરી માટે જ હું કામ નથી કરતો. હું કામ કરું છું કે મારી સ્કિલ્સ બી યુટિલાઇઝ થાય. એટલે યુ આર નોટ શોઈંગ દેટ યુ આર જોઈનિંગ ધ કંપની જસ્ટ ફોર સેલરી. સો ધીસ ઇઝ હાઉ યુ રિપ્લાય ટુ દેટ ક્વેશ્ચન. થેન્ક યુ.